રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેરાના કેસોમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે અને કુલ 37 લોકોને ઝાડા ઉલટીના લક્ષણો અને 2 વ્યક્તિના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ કોલેરા નિયંત્રણ માટે જાહેરનામું બહાર પાડીને પાંચપીરવાડી વિસ્તારથી 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે। કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ દ્વારા પાંચપીરવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 40 ટીમો કાર્યરત છે। સર્વે સાથે દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય તંત્રની 40 જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે ક્લોરીન ટેબ્લેટ વિતરણ છે, પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું એ માટે કામગીરી કરી રહી છે। અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે, એ એક સારી વાત છે। અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી